નમસ્કાર, જય ગોપનાથ મહાદેવ, જય શ્રી રામ. મારું નામ મુકેશભાઈ મકવાણા, તાલુકા પંચાયત સદસ્ય તળાજા. મિત્રો, આજે તમે વિડીયો જોઈ રહ્યા છો. આ વિડીયો આજે મેં મારા ફોનથી પોતે ઉતાર્યો છે. આ રસ્તો છે મારા મત વિસ્તાર પ્રતાપરા અને જાજમેરને જોડતો રસ્તો છે. મિત્રો, આ રસ્તાની સ્ટોરી શરૂ થાય છે 4 જુલાઈ 2024, 4/7/2024 રોજ અમારા વિસ્તારમાં આજથી 1 વર્ષ પહેલાં અમારા વિસ્તારમાં વરસાદ પડે છે. અને જેથી વરસાદ પડે છે 4 તારીખના રોજ, 4/7/2025, 4 જુલાઈના રોજ મારામાં સ્થાનિક લોકો દ્વારા અમુક ફોટા અને વિડીયા આવે છે. અને ત્યાં ઘણા બધા વાહનો, ટ્રેક્ટર ને ટેમ્પા ને એવું બધું ત્યાં રસ્તામાં ફસાય છે. મહા મહેનતે એ વાહનોને કાઢવામાં આવે છે. હવે તમને ખ્યાલ હશે કે દર મહિનાના પ્રથમ શનિવારે, પછી કોઈ પણ તારીખ આવતી હોય, દર મહિનાના પ્રથમ શનિવારે સંકલન સભા બેહે મામલતદારમાં. એટલે તે દિવસે 6 તારીખ હતી. 6 તારીખના રોજ સંકલન સભા હતી. હવે જેથી મારામાં ફોટા અને વિડીયો આવ્યા ને, એટલે તરત જ મેં આપણા અધિકારી, માર્ગ અને મકાન વિભાગના જે અધિકારી છે એમને મેં ફોન કરી દીધો અને એમને મેં આ વાત જણાવી દીધી અને વિડીયા અને ફોટા પણ શેર કરી દીધા. હવે સંકલન સભામાં આ સાહેબ, માર્ગ અને મકાન વિભાગવાળા સાહેબ, મારા વિસ્તારના કોઈ મોટા નેતા છે એને મળતા હશે. મને બહુ ખ્યાલ નહીં, કેમ કે સંકલન સભામાં અમને નથી બોલાવતા વિપક્ષવાળાને, એ લોકો બધા બેહે છે. એટલે એ નેતા સાહેબને સૂચના આપતા હોય કે ન આપતા હોય મને ખ્યાલ નથી. પરંતુ સંકલન સભામાં આ પ્રશ્ન મારા દ્વારા આવ્યો એટલે એમને સૂચના આપી સાહેબને કે એ રસ્તો કરી નાખજો. હવે એને ફરજમાં આવે, મારા ફરજમાં આવે, એટલે બધા સૂચના તો આપતા જ હોય, બધા હોના વિસ્તાર પ્રમાણે હવે પ્રતિનિધિ હોય. એટલે હવે ઘટના મૂળ એવી બને છે કે 9 તારીખના રોજ હું મવા જવા માટે નીકળું છું, તો એ રસ્તાનું કામ ચાલુ હોતું નથી. રસ્તો એમને તૂટી ગયેલો હોય છે. તમને હું ફોટા બતાવું છું, આ રીતના ફોટા. 9 તારીખના રોજ મેં સાહેબને ફોન કર્યો, એટલે ત્યાં સેક્શન ઓફિસર સાહેબ હતા. એમણે તરત જ મારી વાતને ધ્યાનમાં લઈ, ટૂંકમાં સાહેબને આદેશ છે એના ઉચ્ચ અધિકારીનો, એટલે તરત જ હાજકોરના આ લોકો રસ્તો બનાવી જાય છે અને સરસ મજાનો રસ્તો હાલે એવો બનાવી દે છે. હવે ઘટના એવી બને છે કે આ રસ્તો બનાવીને મેં એના ફોટા વાયરલ કર્યા ને પેપરમાં અપાયું. એટલે મારા કોઈ વિરોધી નેતા હશે, એને આ વાત ખટકે. એટલે એ સાહેબને ફોન કરે છે કે સાહેબ, મેં તમને સંકલન સભામાં સૂચના નહોતી આપી અને તમારું આ કામ કરવા નહોતું કીધું? સાહેબ કે હા. સાહેબ પણ નેતાના ફેવરનો માણા હોય એવું લાગતું હતું રેકોર્ડિંગ ઉપરથી, મને એ રેકોર્ડિંગ મળ્યું છે. હવે બને છે એવું કે સાહેબ અને એ નેતા વચ્ચે વાતચીત થાય છે. એ નેતા સાહેબને એવું કહે છે કે મેં તમને સૂચના આપી હતી જો ને, પણ અમારો વિસ્તારનો છે એ કે કોંગ્રેસમાં મુકેશ, એને આ ફોટા વાયરલ કર્યા એ કે, અને વાહવાહી કમાણી, અને એમ કીધું કે એ મોટો હોદ્દો ધરાવે છે તો એ ન કરી શકે અને એને આ કોંગ્રેસવાળાએ કરાવી નાખ્યું, એવું બધું લોકોમાં અસર થાય ને એમ. એટલે સાહેબ પણ આમાં જવા ખાંટે છે કે એને તો મને કાંઈ, મુકેશે તો મને કાંઈ ફોટા બોટા મોકલ્યા નથી, તમે કીધું પછી જ મેં આ બધું કરાવ્યું છે. આવું મારી પાસે રેકોર્ડિંગ પણ છે સાબિતી માટે. એ અધિકારીને મારે જવું છે ખેંચ પહેરાવા કે હાલે ભાઈ તું રાજકારણનો ખેંચ પહેરી લે, નોકરી છોડી દે, તને રાજકારણનો બહુ શોખ હોય તો. એટલે આવી રીતની વાત થાય છે. હવે બને છે એવું કે એ રસ્તો મંજૂર થઈ ગયો છે, બધું થઈ ગયું છે. ત્યાં નાળું બીનું, હમણાં ત્યાં નાળું બીનું છે. વિડીયોમાં તમને આ નાળું છે. એ નાળું બન્યું એટલે નાળું બની ગયા પછી પણ 3 મહિના જેવો સમય લાગ્યો રસ્તો ચાલુ કરવામાં. ડાયવર્ઝનથી લોકો પસાર થતા હતા. આ વર્ષની વાત કરું, ઓલા વર્ષની વાત ત્યાં પૂરી થાય છે કે પછી 9 જુલાઈના રોજ હું મવા જવા નીકળ્યો. એટલે મેં સાહેબને વાત કરી, એટલે હાંચકોનો રસ્તો તૈયાર થઈ ગયો હતો. એટલે મેં વળતા આવીને ફોટા પાડીને વાયરલ કર્યા. એટલે આ મોટા નેતાને ગમ્યું નહીં, એટલે એને સાહેબને ફોન કરીને કીધું કે હવે કામ કરો તો અમને ધ્યાનમાં લઈને કરજો ને એવું બધું સાહેબને કીધું. સાહેબે પાછો જહ ખાટ્યો હતો, એટલે કે એનો કંઈ મુકેશનો કાંઈ ફોન નથી એની બધી વાત થઈ. પછી બને છે એવું કે 9 થી 10, 11 તારીખે ફરી પાછો વરસાદ પડે છે અને વચ્ચે એ રસ્તો તૂટી જાય છે, પાછો ફરીવાર એ રસ્તો તૂટી જાય છે. એટલે મારો એક મિત્ર છે, એડવોકેટ છે, એમને એના પોસ્ટમાં એના ફેસબુકના પોસ્ટ ઉપર લખ્યું કે ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે અને રસ્તા તરત તૂટી જાય છે ને આવું બધું લખ્યું છે. એટલે એ
મારા મિત્રને આ મોટા નેતાએ ફોન કરીને બોલાવ્યો કે તું અહીંયા આવી તો હું તને તકલીફ છે એમ. મારા મિત્ર એમ કીધું કે મને નહીં, મુકેશભાઈ કહેતા હતા કે આ રસ્તો તૂટી ગયો, 2 દી પહેલાં બનાવ્યો ને હવે તૂટી ગયો. એટલે ટૂંકમાં એને મને ચેલેન્જ કરી હતી, ભ્રષ્ટાચારની સાબિતી હોય ને તો કહેજે, એમને વાત નહીં કરતો ને એવી બધી મને તુકારે વાત કરી હતી, ચેલેન્જ કરી હતી. તો મિત્રો હું તમને લોકોને એમ કહેવા માગું છું કે મારે એ મોટા મારા વિસ્તારના તમામ નેતાઓને હું કહેવા માગું છું કે જો તમારામાં આ બધી તેવડો હોય ને તો તમારે આ રસ્તો કરી નાખવો જોઈએ. પબ્લિક હેરાન થાય એવું ન થવા દેવું જોઈએ. આજની તારીખે પણ ત્યાં અત્યારે ચોમાસું છે, હલાય એવું નથી. જો આજનો આ વિડીયો છે. અને તમને બીજું કહી દઉં, મારા વિસ્તારમાં મોટા ગોપનાથ છે, ધામ છે દરિયાકાંઠે, મહાદેવ ભોળાનાથનું ધામ છે, ઈષ્ટદેવ મહાદેવ, એમના સાનિધ્યમાં પૂજ્ય મોરારી બાપુની કથા બેસવાની છે. આવડા મોટા સંત મહાનની કથા બેસવાની હોય અને મારા વિસ્તારમાં જો રસ્તા ખરાબ હોય તો એ મારા માટે દુઃખની વાત છે. એટલે હું આ લોકોને કહેવા માગું છું કે તમે અમને આવો તમારો વિરોધ કરીએ એવું તમે થવા શા માટે જો છો? તમે બધા તેવડવાળા છો નેતાઓ, જીતી ગયેલા નેતાઓ, બધા સત્તાવાળા છો, તેવડવાળા છો. તમે આ રસ્તો તાત્કાલિક કરાવી નાખતા હોય તો. ઘટના મિત્રો એવી બને છે કે ત્યારે મને બહુ ખીજાવવામાં આવે છે. મારી પાસે રેકોર્ડિંગ પણ છે, હું વાયરલ કરવા નહીં માગું, પણ કહેવા એમ માગું છું કે એ નેતાને આજે હું ફરીવાર યાદ કરાવું છું કે જો તમારામાં તેવડ હોય, તમે સત્તામાં છો, જો તમારા પાસે એટલું બધું સૂચના આપવાની, તમને વાહવાહી લૂંટવાની ઓલી હોય તો તમે આ રસ્તો હવે કરાવી નાખો. કેમ કે અમે હવે થાકી ગયા છીએ. અમારે વારંવાર વિડીયા બહાર પાડીને તમારે સામે ભૂંડું થવું પડે છે, તમારા વિરોધમાં આવવું પડે છે. આવું અમને ગમતું નથી, તમારા વિરોધમાં આવવું. અને જ્યાં ત્યાં અમુક નેતાઓ મારા વિશે કીધા કરે છે કે એ તો રાજકારણ કરે છે, આમ કરે છે. એલા ભાઈ, રાજકીય ક્ષેત્રમાં છે તો રાજકારણ કરવાનું જ હોય, પણ અમે રાજકારણ કરતા નથી. હવે તો હું એવું કહીશ કે તમે લોકો અમને રાજકારણ કરાવો છો. કેમ કે તમારામાં આ બધું કામ કરવાની હવે કોઈ તાકાત એવું લાગતું નથી. આવતી ચૂંટણીઓમાં તમને અમારે ફેંકવા પડશે અને અમારે જ હવે સત્તાનો દોર સંભાળવો પડશે. એટલે તમે આ બધી ચેલેન્જો જે આપો એ પ્રમાણે કામ કરો. હું કહેવા એમ માગું છું કે 11 જુલાઈના રોજ ફરીવાર રસ્તો તૂટી ગયો અને ફરીવાર તમે મને 14 તારીખે ફરીવાર મારે ફેસબુકમાં પોસ્ટ મૂકવી પડી હતી. ફેસબુકમાં મેં એવું લખ્યું હતું કે દેશ તો આઝાદ થઈ ગયો પણ સત્તાની ગુલામીમાંથી લોકો હજી આઝાદ નથી થયા. જો હું તમને આ પોસ્ટ બતાવું છું મિત્રો, મારે આ વિરોધમાં એટલે બહાર પાડવા પડે છે કે પહેલાં તો હું વિરોધ પક્ષમાં છું અને વિરોધ કરવો એ મારું કામ છે. અને હું સત્તા પક્ષના નેતાઓને ભાન કરાવવા માગું છું કે તમારી તેવડ નથી. તમને અમે ચેલેન્જ આપીએ છીએ, તમને ફરીવાર કહીએ છીએ કે તમારામાં તેવડ હોય તો પૂજ્ય મોરારી બાપુની કથા બેસે એ પહેલાં આ રસ્તો હાલે એવો કરી જો પ્લીઝ. મંજૂર થઈ ગયેલો છે, પણ તમે બધા કોન્ટ્રાક્ટરો અને તમે બધા અધિકારીઓ અને તમે બધા નેતાઓ શું કરો છો રમત એ અમને સમજાતી નથી. અમે તો સુવિધા માગીએ છીએ, અમારે તમારું બીજું કોઈ કામ નથી. અમે તમને મત આપ્યા છે, અમારા વિસ્તારના લોકોએ પણ તમને મત આપ્યા છે. અમે તો સુવિધા માગીએ છીએ. એટલે તમે સત્તામાં બેઠા છો, તમે આ કરો. હું તમને ફરીવાર ચેલેન્જ આપું છું કે મોરારી બાપુની સપ્તાહ 4/10ના રોજ શરૂ થવાની છે. આજે તારીખ થઈ 7/9/2025, એટલે કે પૂરા 30 દિવસ પણ નથી રહ્યા. 30 દિવસમાંથી પણ 7 દિવસ નીકળી જાય એટલે 23 દિવસ બાકી રહ્યા છે. 23 દિવસ બાકી રહ્યા. તો આ 23 દિવસની અંદર જો તમારામાં તેવડ હોય તો પૂજ્ય મોરારી બાપુની સપ્તાહ ગોપનાથની અંદર શરૂ થાય, કથા શરૂ થાય એ પહેલાં આ રસ્તો કરાવો એવી અમે તમને વિનંતી કરીએ છીએ. અને સાથે સાથે ચેલેન્જ પણ આપીએ છીએ કે તમારાથી કંઈ થઈ એવું અમને લાગતું નથી. ફરીવાર મારે આ વિડીયો બહાર પાડવો પડે છે. હું તમામ પોસ્ટ અને સાહેબને પણ જે મેં પોસ્ટ નાખી હતી એ પણ પોસ્ટ હું અત્યારે બધું શેર કરું છું. તમારે આ કરવું જોઈએ એવી અમે તમને વિનંતી કરીએ છીએ. પણ વિનંતી કરતાંય તમને ચેલેન્જ જ આપીએ છીએ કે તમારાથી આ થાય તો તમે કરાવો. તમે અંધકારમાં રહી અને અમને ખોટા બદનામ કરવા માગો છો અને અમે બોલીને બદનામ, ભલે વિસ્તાર માટે અમારે બદનામ થવું પડે, ખરાબ થવું પડે, જે કંઈ અમારે થવું પડે એ ભલે અમારે એ કાર્ય કરવું પડે, પણ અમારે સુવિધા જોઈએ, સુવિધા જોઈએ અને સુવિધા જોઈએ. અસ્તુ, આભાર. ભારત માતા કી જય. જય મહાદેવ, જય ગોપનાથ મહાદેવ, જય શ્રી રામ, જય ગોપનાથ મહાદેવ.